મોરચા વાળે મજામાં? દિવ્ય સર ઓળખો છો? ભૂલી નથી ગયા ને? કારણ કે લેક્ચરમાં ક્યારેક ગેપ આવે, આપણે એકાદ દિવસ ના પણ મળે એવું થાય તો પાછા ઘણા ભૂલી જાય. ભૂલવાનું નહીં ફિઝિક્સ ને, બરાબર? ઓકે, અત્યાર સુધીમાં જે કંઈ થયું રિકોલિંગ. આપણા લેક્ચરનો નિયમ જ છે કે જૂનું યાદ કરો ને નવું ઉમેરતા રહો. જો સૌથી પહેલા શું સમજાવ્યું હતું? તો હવે ખાલી ટોપિકના નામ અને એની સાથેની સમજૂતી. બરાબર, લાવો. સૌથી પહેલા હતું ભૌતિક રાશિ, રાઈટ? કોઈ પણ ઘટનાના વર્ણન માટે અમુક ખ્યાલોની જરૂર પડે. આ ખ્યાલ કન્સેપ્ટને ભૌતિક રાશિ કહેવાય, બરાબર ને? ભૌતિક રાશિના બે પ્રકાર પડ્યા હતા, યાદ કરો. એક હતું મૂળભૂત ભૌતિક રાશિ, રાઈટ? અને બીજું હતું સાધિત ભૌતિક રાશિ. મૂળભૂતનો મતલબ જે ઓછામાં ઓછી ભૌતિક રાશિ એકબીજા ઉપર આધારિત નથી હોતી, અને મૂળભૂત અને જે એકબીજા ઉપર આધારિત હોય છે ને સાધિત. એક્ઝામ્પલ પણ સમજાવી દીધા છે. એના પછીની વ્યાખ્યા હતી આપણી પાસે એકમ. કોઈ ભૌતિક રાશિના પ્રમાણિત માપને એનો એકમ કહેવાય. ભલા એસઆઈ પદ્ધતિના દરેક એકમની વ્યાખ્યા છે, ઘટના છે. આ બધું તમે ટેક્સ્ટ બુકમાં જોશો ને તો તરત દેખાશે એસઆઈ પદ્ધતિના ટેબલમાં. પણ નીચે લખેલું છે ઘટનાઓ જાણકારી માટે છે, મોડે કરવાની આવશ્યકતા નથી, એટલે આપણે નથી જતા. એકમ સમજાયો. મૂળભૂત ભૌતિક રાશિના એકમ ને મૂળભૂત એકમ, સાધિત ભૌતિક રાશિના એકમ ને સાધિત એકમ. વેરી ગુડ. એના પછી પદ્ધતિના નામ હતા એફપીએસ. હવે તો મારા બોલતા પહેલા બોલવા માંડે છે વાલાઓ. એફપીએસ ફૂટ પાઉન્ડ સેકન્ડ, પછી સીજીએસ સેન્ટીમીટર ગ્રામ સેકન્ડ, પછી એમકેએસ મીટર કિલોગ્રામ સેકન્ડ, એના પછી MKS મીટર કિલોગ્રામ સેકન્ડ એમ્પિયર. છેલ્લું કોણ હતું વાલાઓ? SI સિસ્ટમ ઇન્ટરનેશનલ આંતરરાષ્ટ્રીય માપ પદ્ધતિ, રાઈટ? આ SI પદ્ધતિમાં કુલ કેટલી ભૌતિક રાશિઓ હતી? તો કે 7. નામ બોલી જાઉં છું બરાબર ક્વિકલી. એનો એકમ અને એની સંજ્ઞા લંબાઈ મીટર એમ. મારી સાથે બોલતા રહેશો તો તમને હમણાં જ મોડે થઈ ગયું. જો લંબાઈ મીટર એમ, બીજું દળ કિલોગ્રામ કેજી, સમય સેકન્ડ એસ, વિદ્યુત પ્રવાહ એમ્પિયર એ, થર્મોડાયનેમિક તાપમાન કેલ્વિન કે, જ્યોતિ તીવ્રતા કેન્ડેલા સીડી, દ્રવ્યનો જથ્થો મોલ MOL. એકાદ ઉપર નીચે થાય તો ચાલે, વાંધો નહીં, કારણ કે આપણે 7 થવા જોઈએ. અગત્યનું એ છે. એના પછી હવે યાદ કરો, બે ભૌતિક રાશિ બીજી સમજાવી હતી, જેનું નામ શું લખ્યું હતું? પૂરક ભૌતિક રાશિ. પૂરક ભૌતિક રાશિમાં પહેલી હતી સમતલ કોણ. સમતલ કોણનો એકમ હતો રેડિયન, એની સંજ્ઞા હતી આરએડી. કેવી રીતે બતાવ્યું તું? યાદ છે ને કે અહીંયા એક ચાપ દોરીએ, આ બિંદુ પાસે આ ચાપ જે ખૂણો આંતરે છે એ ખૂણાને સમતલ કોણ કહીએ છે. મારા વાલાઓ, આના સિમ્બોલને કેવી રીતે લખ્યો તો યાદ છે? ડી થીટા. થીટા સિમ્બોલ, પણ ડી નાનો ખૂણો છે તો આ ડી થીટા થઈ ગયો. આ ત્રિજ્યા થઈ, આને નામ આપી દઈએ બી, તો આ થઈ ગયું ડીએસ. ડીએસ એટલે શું? તો કે ચાપ, રાઈટ? આને એવું કહી દઈએ. તો હવે આનું સૂત્ર શું હતું? યાદ છે? તો સમતલ કોણનું સૂત્ર હતું d θ ચાપના છેદમાં ત્રિજ્યા. ચાપનું નામ ds અને ત્રિજ્યાનું નામ r. બરાબર ને? હવે પેલા કન્વર્ઝન મોડે કરી લીધા. કર્યા હોય તો બેસ્ટ, નથી કર્યા તો કરવા જરૂરી છે. બરાબર ને? સ્કૂલમાં ક્લાસમાં આવશો ને ત્યાર પાછળ તમને કહીશ કે આ બધું મોડે જોઈશે, ફેસ ટુ ફેસ હશો ને ત્યારે તો પૂછવામાં પણ આવે. જરૂર છે એટલા માટે મારા મિત્રો. તો યાદ કરો 360 ડિગ્રી શું લખ્યું તો 2π રેડિયન, રાઈટ? એના પછી 270 ડિગ્રી શું લખ્યું હતું તો કે 3π/2 રેડિયન. એના પછી
180 ડિગ્રી તો પાઈ રેડિયન. એના પછી 90 ડિગ્રી પાઈ બાય 2 રેડિયન, રાઈટ? એના પછી 60 ડિગ્રી તો પાઈ બાય 3 રેડિયન. 45 ડિગ્રી પાઈ બાય 4 રેડિયન. 30 ડિગ્રી પાઈ બાય 6 રેડિયન. 0 ડિગ્રી તો 0 રેડિયન. ગોખવાનું ને, ગોખો તો ભૂલ પડે. ગણિત છે વાલાઓ. 360 તો 2 પાઈ, 180 તો પાઈ. આ બે યાદ રાખો, બાકીના ગણો, પ્રેક્ટિસ કરો, આવડી જાય. બીજી પૂરક ભૌતિક રાશિ તરીકે હતું ઘન કોણ. સિમ્બોલ ડી ઓમેગા. સ્ટી રેડિયન. સિમ્બોલ એસઆર. શું હતું યાદ આવ્યું? આઈસ્ક્રીમના કોન જેવો કોન હતો ને એણે જે ખૂણો એક બિંદુ પાસે બનાવ્યો હતો તે. એનો મતલબ કે મારી પાસે આવી કોઈક આકૃતિ છે અને આવી આકૃતિની અંદર હું અહીંયા આવો ખૂણો બનાવું છું. આવી રીતના તો આ ખૂણો બન્યો એ અહીંયા જે બનશે એ ખૂણાને આપણે ડી ઓમેગા કહીએ. વલાવ એનું સૂત્ર પણ છે, યાદ છે ને? ડી ઓમેગા બરાબર આવું ક્ષેત્રફળ ના છેદમાં જે ત્રિજ્યા છે એનો વર્ગ. હવે જો આ ક્ષેત્રફળ લઉં તો આ ત્રિજ્યા લેવી પડે, આ ક્ષેત્રફળ લઉં તો આ ત્રિજ્યા, પણ ઘનકોણ તો બંને માટે સમાન જ બનશે. તો આ હતું તમારા લાસ્ટ બે લેક્ચરનો ઓવરવ્યુ, મતલબ રિવિઝન. હવે નવું કંઈક આગળ લઈ. રિવિઝન થઈ ગયું. હવે એક નવો ટોપિક આગળ શરૂ કરીએ. એક ચેપ્ટર એવું છે કે મારે વચ્ચેના જે ટોપિક છે શીખવાડવા માટે સમય ઓછો જોઈશે, પણ લાસ્ટ જે ટોપિક છે ને શીખવાડવા સમય વધારે જોઈશે. એટલે આપણે એવું કરીએ છીએ કે જેને સમય વધારે જોઈએ છે ને એ આગળ લઈ લઈએ છીએ, કે જે હમણાં શીખ્યા ને એની સાથે લિંકમાં છે, જોડાયેલો છે. એટલે તમને પ્રેક્ટિસ કરવાનો બહુ બધો સમય મળે. અને ઉપરાંત પરીક્ષામાં જે પૂછાય, ભવિષ્યના એન્જિનિયરિંગ અને ડોક્ટર્સ માટેની જે એક્ઝામિનેશન છે એની અંદર પણ હવે જે શીખવાડવા જઈ રહ્યો છું એમાંથી અવશ્ય ક્વેશ્ચન હશે જ. અત્યારથી ગેરંટી આપીને લખી રાખો છો. એટલે 4 માર્ક્સ સીધા હવે જે ટોપિક શીખવાડીશ ને એની સાથે જોડાયેલા છે. એટલે મારા વાલાઓ, જો આ હવેનો ટોપિક આરામથી શીખવાનો છે, મજાથી શીખવાનો છે અને પુષ્કળ પ્રેક્ટિસ કરીશું એની. બરાબર? થાકી જાઓ ના, નહીં થાકી અમે, પ્રેક્ટિસ કરતા રહીશું. રાઈટ? જોઈએ પેજ નંબર 31, ટોપિક નંબર 2.8. આ એટલા માટે લખ્યો કે તમારી પાસે ટેક્સ્ટબુકની પીડીએફ મેં જે મોકલાવી છે તમને, બરાબર, એ પીડીએફ ની અંદર તમને પેજ નંબર 31 પર ટોપિક નંબર 2.8 મળશે ને, એ સમજાઈ રહ્યો છું. ફરીથી એકવાર કહી દઉં, વચ્ચેના ટોપિક્સ હું બધા જ શીખવાડવાનો છું, પણ એ સમય ઓછો રહેશે. બરાબર ને? પણ આની માટે સમય જોઈશે. પેલામાંથી પ્રશ્ન પૂછાય ખરો? નહીં પૂછાય, પણ આમાંથી તો પૂછાયો જ, દર વર્ષે પૂછાયો છે. હિસ્ટ્રી છે અત્યાર સુધીની કે JEE નીટની એક્ઝામમાં કમ્પલસરી મિનિમમ તમારું મારું નસીબ હોય તો 2 પ્રશ્નો થઈ જાય વાલાઓ. એટલા માટે આ ટોપિક અગત્યનો છે. સમજાઈ ગયું ને કે કેમ આગળ વધ્યા છીએ તે? મનમાં કોઈ દ્વિધા નહીં રાખી આપણે. પેજ નંબર 31 પર ટોપિક નંબર 2.8. હવે જે ટોપિક છે મારી પાસે એની અંદર 3 બાબત મને ક્લિયર કરવાની છે. પહેલી બાબતનું નામ છે પરિમાણ. જો તમે પરિમાણ સમજશો તો બીજું આવશે પારિમાણિક સૂત્ર, અને પારિમાણિક સૂત્ર સમજશો તો એના પછી ત્રીજું આવશે પારિમાણિક સમીકરણ. બરાબર? આ તો બેઝ બનાવી રહ્યા છીએ અત્યારે, રાઈટ? સૌથી પહેલા સમજાવવા જઈ રહ્યો છું હું પરિમાણ. આપણી પાસે SI પદ્ધતિમાં 7 ભૌતિક રાશિ હતી.
એના સિવાયની જે ભૌતિક રાશિ હતી એને આપણે સાધિત ભૌતિક રાશિ કીધું. આ બેને જોડો એ જ વસ્તુ અહીંયા તમને મળવાની. ધ્યાન રાખજો. વ્યાખ્યા પણ લખીશું કે કોઈ પણ ભૌતિક રાશિને મૂળભૂત ભૌતિક રાશિના જે ઘાતાંકોમાં લખવામાં આવે એ ઘાતાંકોને તે ભૌતિક રાશિના પરિમાણ કહેવાય. કેટલાક બોલ્યા મન સંભળાયું, ખબર જ ના પડી, એટલે તો હું ફરીવાર કહીશ તમને, પણ હમણાં નહીં કહું, એક્ઝામ્પલ આપીશ અને પછી કહીશ. બરાબર? ઓકે. હવે કોઈ પણ ભૌતિક રાશિને જ્યારે દર્શાવીએ ત્યારે આપણે એનો સિમ્બોલ યુઝ કરીશું. ભૌતિક રાશિને આવા કૌંસમાં, મોટા કૌંસમાં બતાવીશું. બરાબર? આની અંદર. તો હવે આપણી પાસે 7 ભૌતિક રાશિ છે, યાદ છે ને? જેમાં સૌથી પહેલા હતું લંબાઈ, લેન્થ, એને હું બતાવીશ L વડે. રાઈટ? આવું બીજું હતું મારી પાસે દળ, તો એને હું બતાવીશ આની અંદર M વડે. રાઈટ? આવું ત્રીજું હતું મારી પાસે સમય, તો હું એને કહીશ T. હવે બીજી 4 બાકી રહી, હે ને? વિદ્યુત પ્રવાહ, આ વિદ્યુત પ્રવાહને બતાવીશું A વડે, એમ્પિયર. એના પછી હતું થર્મોડાયનેમિક તાપમાન, એને હું કહીશ K, કારણ કેલ્વિન. રાઈટ? એના પછી હતું જ્યોતિ તીવ્રતા, જેને કહીશ CD. એના પછી હતું દ્રવ્યનો જથ્થો, જેને કહીશું MOL. જૂનું જ આવ્યું ને, એટલા માટે લિંકમાં છે બધું. બરાબર? તો હવે હું કોઈ પણ ભૌતિક રાશિ લઈ લઉં અને એ કોઈ પણ હોય તો આમાંથી એની યોગ્ય ઘાતાંક વડે દર્શાવવામાં આવે. આ જે ઘાતાંક ઉપર લખો એને શું કહેવાય? એના પરિમાણ. હું વ્યાખ્યા બાજુમાં લખીને આપીશ, ચિંતા કરશો નહીં. પહેલા મારી જોડે સમજવાની કોશિશ કરો. ધારો કે મારી પાસે ખાલી દળ જ છે. હું લખું દળ. દળને વાલાઓ ઇંગ્લિશમાં માસ કહેવાય. તો આ દળ માટે હું આવું લખી શકું, આ એમ. દળ કેટલી વાર આવ્યું? એક વાર. તો હું અહીંયા ઘાત લખી શકું m ની 1. તો આ જે 1 લખ્યું ને એ દળના પરિમાણ થયા. પણ જ્યારે હું દળ લખું છું ત્યારે એમાં સમય આવતો નથી, તો સમયના પરિમાણ 0 થયા. એની અંદર લંબાઈ આવતી નથી, તો એના લંબાઈના પરિમાણ 0 થયા. એવું હું આ જે બોર્ડ છે ને એના ક્ષેત્રફળની વાત કરું. બોર્ડ ચોરસ નથી, પણ આપણે માની લઈએ કે ચોરસ છે, તો ક્ષેત્રફળનું સૂત્ર શું થાય? લંબાઈનો વર્ગ, હે ને? તો એ લંબાઈ એટલે L, અને તમે જ બોલ્યા લંબાઈનો વર્ગ એટલે 2 વાર આવ્યું, તો હું ક્ષેત્રફળ માટે લખી શકું L2. બરાબર? તો આ જે મેં L2 લખ્યું એ L2 એમાં 2 એ શું થયું? પરિમાણ. કોના પરિમાણ? ક્ષેત્રફળના. ગેટ ઇટ? ઓકે. હવે આ લખ્યું ત્યારે એમાં સમય હતો તો કે ના? સમય નહોતો, એટલે સમયના પરિમાણ આની અંદર 0 થાય. ઓકે. આની અંદર દળ છે તો કે ના? તો દળના પરિમાણ પણ 0 થાય. ક્લિયર? ઓકે. કોઈ કે સર મારે કદ લખવું છે. લખાઈને વાલા, હું કદમાં લંબાઈ કેટલી વાર આવે? લંબાઈ, પહોળાઈ, ઊંચાઈ. જો સમઘન હોય તો લંબાઈનો ઘન થઈ જાય. હવે લંબાઈનો ઘન થાય તો હું આવું પણ લખી શકું, લંબાઈ 1 વાર, લંબાઈ 2 વાર, લંબાઈ 3 વાર. બધું ગુણાકારમાં છે તો L નો ઘન. તો અહીંયા આ L નો ઘન એ શું થયું? કદ નો અહીંયાથી પરિમાણ થઈ ગયું 3. તો પરિમાણ આ થયું.
હવે વ્યાખ્યા આપો, બરાબર ને? જો વ્યાખ્યામાં શું કીધું કે કોઈ પણ ભૌતિક રાશિને મૂળભૂત ભૌતિક રાશિની યોગ્ય ઘાતાંક વડે દર્શાવવાનું અને જે મળે એને શું કહેવાય? એના પરિમાણ. કોઈ પણ ભૌતિક રાશિને અહીંયા જ લખી દઈએ, કારણ કે ત્યાંથી હું પારિમાણિક સૂત્ર સમજાવી શકું. કોઈ પણ ભૌતિક રાશિને શેમાં દર્શાવવાની? મૂળભૂત ભૌતિક રાશિના યોગ્ય ઘાતાંકો વડે દર્શાવતા તે ઘાતાંકોને તે ભૌતિક રાશિના પરિમાણ કહે છે. ફરીથી એકવાર, ક્ષેત્રફળ અને કદ શું થયું? ભૌતિક રાશિ. શેમાં દર્શાવવાનો? મૂળભૂત ભૌતિક રાશિમાં. એટલે L અને L થઈ ગયા. તો એના જે ઘાતાંક મળે એને એના પરિમાણ કહેવાય. આમાં લંબાઈના 2 પરિમાણ, આમાં લંબાઈના 3. પણ કોઈ એમ પૂછે કે ક્ષેત્રફળમાં સમયનું પરિમાણ કેટલું? તો 0, કારણ સમય છે જ નહીં. ફાઇન. એવી જ રીતે કદમાં લંબાઈના પરિમાણ 3 છે, પણ એમાં સમય પણ નથી, દળ પણ નથી, તાપમાન પણ નથી, પ્રવાહ પણ નથી, કશું જ નથી. તો બધાના પરિમાણ કેટલા લઈશો? 0. સમજાઈ ગયું? ઓકે. પારિમાણિક સૂત્ર. આ જ વસ્તુ આગળ આવવાની છે. આ પારિમાણિક સૂત્રમાં નવું કશું છે નહીં. પારિમાણિક સૂત્ર એવું કહેવા માંગે છે કે આમાં તમે જે એક જ લખ્યું ને એની અંદર મિનિમમ 3 ની સાથે લખવાનું. M, L અને T. M એટલે માસ, L એટલે લેન્થ અને T એટલે ટાઈમ. એની સાથે તમારે લખવાનું આવી જ રીતે. તો હવે જો હું અહીંયા લખીશ કદ માટે, પહેલા ક્ષેત્રફળ માટે લખું. તો ક્ષેત્રફળ માટે લખો તો આવો બ્રેકેટ મેં તમને કીધું એ પ્રમાણે M, L અને T. બરાબર? ક્ષેત્રફળમાં લંબાઈ કેટલી વાર આવે? 2 વખત. તો એનો મતલબ L2. દળ છે? ના. 0. સમય છે? ના. 0. બસ આ જે મળ્યું એ પારિમાણિક સૂત્ર થયું. કોનું? ક્ષેત્રફળ. રાઈટ? અને વાંચીશું કેવી રીતના? M0 રેસ ટુ નહીં બોલીએ, રેસ ટુ નહીં બોલીએ. M0 L2 T0. રાઈટ? ફરીથી ક્ષેત્રફળનું પારિમાણિક સૂત્ર M0 L2 T0. કેટલીક વાર આ 0 વાળા પદ નથી લખાતા, એટલે એવું સમજી લેવાનું કે એની ગેરહાજરી છે, હાજર નથી. ઓકે. બીજી વાત કરીએ, જે લખ્યું છે એમાં જઈએ છે કદ. તો કદ માટે M, L અને T. L3 છે ને, તો અહીંયા આવશે M0, L3 અને T0. બોલો સમજાયું ને? તો હવે કદની અંદર પાછું લંબાઈનું પરિમાણ કેટલું થઈ ગયું? 3. પણ દળ અને સમય નથી. કેટલાક બાળકો કહેશે કે સર આમાં દળ અને લંબાઈ ના જ આવે હંમેશા. શાંતિ રાખો ને ભાઈ, આવે છે, મંગાયા છે. હજુ આજકાલ ઓર્ડર તમને ખબર ને બધાએ બંધ કરી દીધા છે, વાર લાગશે. ઓકે. જો હવે હું લખું છું ઝડપ. ઝડપની અંદર વેગ આવી ગયો. યાદ છે ને, શીખવાડ્યું હતું એક સદિશ અને એક અદિશ. હમણાં ખાલી ઝડપ. ઝડપ એટલે શું લખ્યું આપણે? તો કે અંતરના છેદમાં સમય. બરાબર? અંતર એટલે હું આમાંથી શેમાં લઈશ કહો? જવાબ આવ્યો લંબાઈમાં, L માં. સમય તો કે T માં.
રાઈટ? તો હું અહીંયા લખીશ અંતર એટલે L1 આવી રીતે, સમય એટલે T1 આવી રીતે, બરાબર? આ છેદ વાળું ઉપર જાય તો શું થાય? ગણિત આવડે ને? બહુ સરસ, જવાબ આવી ગયો મને. શું થયું? તો આનો જવાબ થઈ ગયો L1 અને T-1. આવું લખવું ચાલશે? નહીં ચાલે, મારે આવી રીતે જ લખવું પડે, બરાબર? કોઈ એમ કે સર આમાં માસ તો છે નહીં, ના લખો તો ચાલે. અને આવી રીતે પણ લખાય, is equal to m0 L1 T-1. આવું પણ લખાય. કેટલીક વાર તો છે ને આ એક ઘાત પણ લખવામાં નથી આવતી, માનશો? આવું લખાય, is equal to m0 L T-1. આવું. પછી તે વખતે પૂછવા નહીં જવાનું કે સર L ની ઉપર ઘાત નથી એટલે શું? એ ઘાત એક છે, હે ને? કશું ના હોય એટલે એની ઘાત એક માની લેવાની. તો આ થઈ ગયું ઝડપ. આવી જ રીતે બીજું લખવું હોય મને પ્રવેગ. તો પ્રવેગ બરાબર શું થાય? તો કે વેગનો ફેરફાર ના છેદમાં સમય. પણ યાદ કરો, મેં તમને કીધું હતું કે આ ફેરફાર શબ્દનું મહત્વ નથી, એટલે હું આને અહીંથી હમણાં કાઢી નાખું છું, બરાબર? એનો મતલબ થઈ ગયો વેગના છેદમાં સમય, બરાબર? હવે આ વેગના છેદમાં સમય થયો તો ઝડપ એ જ શું છે? તો કે વેગ છે, રાઈટ? તો વેગ માટે હું લખીશ L1 T-1. છેદમાં સમય બીજો છે એટલે T1. આ બધાને કમ્પલસરી બ્રેકેટમાં જ મૂકવાના. કેટલાક એવું કહે સર બહાર ના નીકળી જાય એટલે એવું રાખો, કઈ વાંધો નહીં, રાઈટ? જવાબ શું થયો હવે? તો જવાબ થઈ ગયો L1. આ T ઉપર ગયા એટલે પાછા -1 એટલે T-1. આ એક તો છે ને, આ બીજા ગયા એટલે -1. તો આનો જવાબ થઈ શકશે is equal to L1 T-2. બરાબર? મેં તમને કીધું કેટલીક વાર આ L ના પણ લખેલા હોય, સમજી લેવાનું કે ઘાત એક જ છે, રાઈટ? હવે આનાથી આગળ જો આવું પણ લખાય m0 L1 T-2. વાંચવાની રીત પણ શીખવાડી રહ્યો છું સાથે સાથે. m0 L1 T-2. બરાબર? આ બધા થયા પારિમાણિક સૂત્રો. ક્ષેત્રફળનું પારિમાણિક સૂત્ર, કદનું પારિમાણિક સૂત્ર, વેગ અને ઝડપ એક જ છે, નામ જુદા જુદા છે. એનું પારિમાણિક સૂત્ર, પ્રવેગનું પારિમાણિક સૂત્ર. તમે કહેશો સર આ બધું યાદ કેમનું રહેશે? છે ને વાલા તમારા સર, બધું જ યાદ કરાવશે, બરાબર? અને યાદ રહેશે જ, અને તમને જ યાદ રહેશે, એવું ધ્યાન રાખીશું, બરાબર? છેલ્લી વાત, પારિમાણિક સમીકરણ. છે બધું એકનું એક જ, પણ લખવાની રીત ખાલી અલગ છે. હવે આજે ક્ષેત્રફળ લખ્યું તો એ ક્ષેત્રફળનો સિમ્બોલ તમે શું લખશો કહો? તો કે એરિયા. તો એ ક્ષેત્રફળનો સિમ્બોલ પાછા આવા કૌંસમાં મૂકી દો ને એની બરાબર જમણી બાજુ આને મૂકી દો તો એ શું થઈ ગયું? પારિમાણિક સમીકરણ. તો જુઓ, ક્ષેત્રફળ હવે હું લખીશ અહીંયા a, રાઈટ? is equal to, હવે હું અહીંયા લખું કે m0 L2 અને T0. તો એનું પારિમાણિક સમીકરણ થઈ ગયું. કેટલાક આળસુ હોય છે હે ને, તો એ આળસુ લોકો આવું પણ લખે છે L2. આ સાચું કહેવાય, પણ નોર્મલ ટેન્ડન્સી આપણે આવું લખવાની રાખીશું. આ પણ સાચું છે, રાઈટ? ઓકે. હવે મારે લખવું છે વેગ અથવા ઝડપ. એનો સિમ્બોલ યાદ છે ને તમને? એના સિમ્બોલમાં આવશે v. બ્રેકેટ તો હંમેશા સ્ક્વેર બ્રેકેટ જ. હવે બ્રેકેટને સ્ક્વેર બ્રેકેટ કહેવાય, ચોરસ કૌંસ, સમતલ, બરાબર? આની સાથે ઓકે. એનું સૂત્ર આપણે ડાયરેક્ટ લખીશું અહીંયાથી, m0
L1 t - 1 બરાબર. અને આવી રીતના પણ લખાય L t - 1. આ પણ સાચું જ છે. વેગ પછી પ્રવેગ. તો પ્રવેગ બરાબર ડાયરેક્ટ સૂત્રની વાત કરીએ. પ્રવેગનો સિમ્બોલ યાદ છે? એ કહેવાય. ઇંગ્લિશમાં એના પૂરેપૂરા નામ હોય છે. જેમ કે A તો એરિયા, V તો વેલોસિટી, રાઈટ? A તો એસેલરેશન, ગુજરાતી થાય પ્રવેગ. તો એનું પારિમાણિક સૂત્ર લખાશે આના ઉપરથી m0 L1 t - 2 બરાબર. ટૂંકમાં લખો તો L1 અને t - 2 થઈ ગયો. વેરી ગુડ. અહીંયા એક રહી ગયું, એને લઈ લઈએ આપણે. કદ. કદને ઇંગ્લિશમાં V કેપિટલ વડે દર્શાવાય, વોલ્યુમ, રાઈટ? તો એનું પારિમાણિક સૂત્ર m0 L3 અને t0, રાઈટ? ઇઝ ઇક્વલ ટુ આની સાથે આવશે L3, બરાબર. આવું જ્યાં જ્યાં આવશે ત્યાં ત્યાં આપણે લખતા રહીશું. એક વાર, બે વાર, ત્રણ વાર હું આપીશ તમને લખવા, પણ શરૂઆતમાં સમજીશું. હું તમને સમજાવીશ બોર્ડમાં જેટલી સમય એટલી સમજાવીશ. મારી નોટ્સ તમને મળતી રહેશે, એમાં પારિમાણિક સૂત્રો પણ મળતા રહેશે. ઇવન તમને હું PDF આપીશ નોટ્સમાં, એમાં પણ પારિમાણિક સૂત્રો હશે. બરાબર છે? તો આટલું આજે પૂરતું છે તમારા માટે. 3 ટોપિક કવર કર્યા: પરિમાણ, પારિમાણિક સૂત્ર અને પારિમાણિક સમીકરણ. જોવાલા નવું શીખવા જઈ રહ્યા છીએ એટલે ક્યાંક ને ક્યાંક તમને એવું લાગશે કે કંઈક નવું આમ આવી રહ્યું છે. ઓબ્વિયસ છે, આપણે એવા સારા સ્વપ્ના જોયા છે કે સારા ડોક્ટર, સારા એન્જિનિયર્સ છે, એને જો તમે એચીવ કરવા માંગતા હોય તો બરાબર. નેક્સ્ટ લેક્ચરમાં આનું રિવિઝન પણ થશે પાછું. એના નેક્સ્ટ લેક્ચરમાં પાછું સમજાવીશ ફરીથી પાછું આ બધી વસ્તુઓને, કારણ કે આ બેઝ છે, પાયો છે. જેટલો મજબૂત તમે બનાવ્યો એટલો તમને ને મને આગળના ચેપ્ટર્સમાં બેનિફિટ આપશે. તો પરિમાણ, વ્યાખ્યા. કોઈ પણ ભૌતિક રાશિને, મૂળભૂત ભૌતિક રાશિના યોગ્ય ઘાતાંક વડે દર્શાવવાના એને એના પરિમાણ કહેવાય. જેમાં આ ના હોય, જેમ કે દળ અહીંયા છે પણ અહીંયા નથી, લંબાઈ અહીંયા છે પણ અહીંયા નથી, તો જ્યાં ના હોય એનું પરિમાણ શૂન્ય અને હોય એ પરિમાણ મૂકવાના. એના પછી પારિમાણિક સૂત્ર. જે ભૌતિક રાશિ છે એનું નામ તો લખીએ છીએ, પણ એના સૂત્રને આવા જે પરિમાણ છે યોગ્ય પરિમાણ સાથે મૂકી દઈએ છે, તો એને નામ આપી દીધું પારિમાણિક સૂત્ર. હવે એ જ ભૌતિક રાશિને આપણે એના સિમ્બોલ સાથે સ્ક્વેર બ્રેકેટમાં મૂકી દીધા, તો આ જે થઈ ગયું એને કહેવાય પારિમાણિક સમીકરણ. આવા પ્રશ્નો પૂછાતા નથી. હજી ફરીથી બોલી દઉં છું, આ પ્રશ્નો નહીં જ પૂછાય, પણ આ કન્સેપ્ટ છે મિત્રો. આના પર જ આપણે બિલ્ડિંગ બનાવવાની છે આપણી 11 અને 12 ની. તો આ જરૂરી છે, રાઈટ? થેન્ક યુ.